ગુણાતીતાન સ્વામીની પહેલી જ વાત છે. ગુણાતીતાન સ્વામી કે જે મરીને પામમાં હતા, આ દેહ છતાં જ આપણને મળ્યા છે. હમણાં ભક્તો બધા સેવા કરતા હતા દેશમાં વિદેશોના બધાની નામાવાલી. જય નર પાસે રે નહોતી એક નાસરી, જેમ તેમ કરીને ભરતા પેટ ઊંડી હાલવા માંડી. ખરેખર ગામડામાં જન્મેલા આપણે નાના મોટા બધા ભક્તો, પણ એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 75 વર્ષ પહેલા આ રાજકોટ ગુરુકુળની સ્થાપના કરી. અને સ્વામીનું એક મિશન હતું કે સ્વામિનારાયણનો સત્સંગી કેવો હોય અને સ્વામિનારાયણનો સાધુ કેવો હોય. અત્યારે આપણે સ્ટેજ ઉપર દેખાય છે અમારા પવિત્ર નિર્મળ અને સંતોને પહેલા તાલીઓથી વધાવો. અત્યારે આપણે જે ઠાકોરજીની સેવા થાય છે 10 વર્ષ ત્યાં સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, મધ્યના 33ના વચનામૃતમાં મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારીની કરેલી સેવા અમને અતિશય ગમે છે. અને અહીંયા જે અમે ટેકા છે ગઢપુરમાં, એ જીવબા ને લાડુબા એભલ પરિવાર એવા નિષ્કામ ભક્તો છે, એને લઈને મહારાજ કે અમે ટેકા છીએ. અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન બોલ્યા કે ગઢડો મારો ને હો ગઢડાનો, એ તો ખેતી નથી માટવાનો. જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહેશે, જ્યાં સુધી આ સ્વામિનારાયણનું નામ રહેશે, ત્યાં સુધી દાદા ખાચરનું નામ રહેશે. વાલા ભક્તજનો, અમને 50-55 વર્ષનો અનુભવ છે કે જેણે જેણે રાજકોટ ગુરુકુળ અને આ રાજકોટ ગુરુકુળની સેવા આજે સંસ્થાઓમાં જે સેવા કરે છે, આ લોકમાં પરલોકમાં સુખી થાય ને થાય જ. ખરેખર જે ધન્ય સમય એટલા માટે આપીએ છીએ. મહારાજ વંદના પદ બોલ્યા ત્યારે મહારાજ બોલ્યા કે આવા સંતોને મેં ટાટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધન્યો એના મા બાપને પણ ધન્યવાદ છે. અમારા પુરાણે ધર્મવલ્લભ સ્વામીને પહેલા તાલીઓથી વધાવો. ખરેખર આ અત્યારે નીલકંઠ ધામમાં જે અમારા યુવાન સંતો, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારા જુવાન દીકરા ને દીકરીઓ દેશમાં વિદેશોમાં હોય અને નાવું ધોવું પૂજા પાઠ સત્સંગ રાખતા હોય, ધર્મ રાખતા હોય, તો તમે વડીલો માતા પિતા બહુ રાજી થતા હોય. એમ અમારે અત્યારે યુવાનો તમારા દીકરા દીકરી સેવા કરતા હોય 8 કલાકે 10 કલાકે 12 કલાક. અમારા યુવાન સંતો અત્યારે 18-20 કલાક મહેનત કરે છે. એ યુવાન સંતોને તાલીઓથી વધાવો. દેશમાં હોય કે વિદેશોમાં હોય, વિદેશોમાં પણ સંતો, ત્યાં અમારા પ્રફુલભાઈ છે ને ખ્યાલ છે, એ સંતો નાની ઉંમરના સંતો હોય. વહેલા હું અમેરિકામાં ગયો ત્યારે ન્યૂ જર્સીમાં મંદિરમાં એ દર્શન કર્યા ત્યારે એમ થયું કે વાહ, આપણે તો અક્ષરધામમાં આવી ગયા છીએ. વિદેશની ભૂમિમાં પણ આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કેવું કાર્ય કર્યું છે. અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મારી 8 પ્રકારની મૂર્તિ અને મહારાજે સંત એને અખંડ નિવાસ કરીને લેલું છે. અને અત્યારે એક ગુરુના 275 સંતો, એ ધનશ્રીના ત્યાગી નિષ્કુળાનંદ સ્વામી કે એવા ક્યાંથી મળે જેને એકે રે નિર્મળ અંતર નિષ્કામી, કહે નિષ્કુળાનંદ વિવેકે રે બીજા બહુ હોય હરામી. અંતરનો નિષ્કામી સાધુ, શ્રીધનનો ત્યાગી સાધુ, પંચવર્તમાને યુક્ત અને ધર્મામૃત શિક્ષાપત્રી પ્રમાણે રહેનારા એવા સંતો એક ગુરુના 275 છે. હવે તાલીઓ પાડો. એક માના ને એક બાપના 2 હોય તો ભેગા રહી શકતા નથી. આ 275 સંતોનો એક જ તાન એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, મહંત સ્વામી અને વડીલ સંતોના આ રાજીપા માટે એ સંતો રાત્રિ દિવસ મહેનત કરે છે. ખરેખર આ આપણે બહુ ભાગ્યશાળી છીએ. ટૂંકમાં ભગવાન સ્વામિનારાયણ આત્યંતિક કલ્યાણ કરવા માટે આ કલ્યાણ મહોત્સવ છે. કલ્યાણ મહોત્સવ માટે ભગવાન સ્વામિનારાયણે ટૂંકમાં 3 વસ્તુ આપી છે. નિષ્કુળાનંદ સ્વામી કે લહેરી આવ્યા જ લહેરમાં, અતિ મેર કરી મહેરબાન, અનેક જીવા આશ્રિત અને આપવા અભયદાન. પુરુષોત્તમ નારાયણે જેઓના આત્યંતિક કલ્યાણ કરવા માટે 3 વસ્તુ અલૌકિક આપી છે. ભજન કરવા માટે મંત્ર આપ્યો છે, જીવન જીવવા માટે શિક્ષાપત્રી આપી છે, અને પોતે પોતાનું સ્વરૂપ વડતાલમાં કે અહીંયા નીલકંઠ વર્ણી ભગવાન આ મૂર્તિમાં મહારાજ અખંડ વિરાજમાન છે ને છે. તો આપણે આવા સંતોના રાજીપા માટે મનુષ્ય જન્મ તો મળે છે ભક્તો ઘણાને, પણ આપણું તન મન ધન એ જે
દાદા ખાચરનું નામ આવે એમ ગુરુકુળ પરિવાર દેશમાં વિદેશોમાં ગામડાઓમાં શહેરોમાં જ્યાં જ્યાં હશે એ ગુરુકુળ બાગ અત્યારે ખીલો છે. એનું કારણ આ પવિત્ર સંતોના દાખલા. મહારાજના વખતમાં જેમ કહેવત હતી કે સાધુ હોય તો મુક્તાન સ્વામી સાધુતાની મૂર્તિ, અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે દેશના સંતો, બે દેશના હરિભક્તો અને બે દેશના આચાર્યો પણ એ કહે છે કે સાધુ જોવા હોય તો રાજકોટ ગુરુકુળમાં દેવકૃષ્ણ સ્વામી અને સંતોનું મંડળ. એટલે ખરેખર ગુણાતીતાન સ્વામી કહે છે જે મરીને પામમાં હતા તે દછાત મળ્યા છે. હવે ટાઈમ તો થઈ ગયો છે, પણ મહારાજ આ સંતો દ્વારા કેવું કાર્ય કરે છે. નિષ્કુળાન સ્વામી કહે છે એવો માંડો છે મોટો ખાડો રે, બ્રહ્મા મોહલ જાવા રાત દાડો રે. સવારથી સાંજ સુધી 24 કલાક અહીંયા અખંડ જાપ જપાય છે, ભગવાનના મંત્રના જાપ જપાય છે. મહારાજ હરિલીલામતમાં કહે છે જ્યાં જ્ઞાન ન થાય અખંડ યજ્ઞ, ધ્યાને રહે ધ્યાન વિશે નિમગ્ન, જ્યાં દો સ્વરૂપી સમિધો દહે છે શ્રી સ્વામિનારાયણ ત્યાં રહે છે. ભગવાન ક્યાં રહે છે? જ્યાં કોઈ કાળીય ધર્મનો પ્રવેશ ન હોય, જ્યાં કોઈ પ્રકારનું વ્યસન ન હોય, જ્યાં બ્રહ્મચર્યનું પાલન થતું હોય, પંચવર્તમાન જ્યાં હોય ત્યાં મહારાજ હોય ને હોય જ. તો આપણે આ ધર્મ આગે છે આ ભૂમિમાં આરોટજો, આની રજ માથે ચડાવજો, તમારા સગા સંબંધી પરિવારને પણ ભલામણ કરજો. આપણને જે આવ્યા ત્યારે હું લઈને આવ્યા હતા, આવ્યા ત્યારે ખાલી અને જાય ત્યારે ખાલી. જેણે જેણે સેવા કરી છે એની ઉપર મહારાજ આ લોકમાં અને પરલોકમાં બધાને સુખી કરે, અંતે પોતાના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવે એવી હરિકૃષ્ણ મહારાજ નીલકંઠ વર્ણિના ચરણમાં પ્રાર્થના અસ્તુ. બધા જ ભક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ. એકદમ જય બોલો ઊંચાથી બોલો સ્વામિનારાયણ ભગવાન.